નમસ્કાર મિત્રો, વ્યાસપંજાબ સાથે મિત્યસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે એક વાર્તા આવે છે. વાર્તાનું નામ છે ગુરુ ચેલાની વાર્તા. ખૂબ જ વિશેષ અને અનોખું સ્થાન છે ગુરુ ચેલા. આ વાર્તા આપણને એ સમજાવે છે કે ભગવાન આપણી ચતુરાઈ કે હોશિયારીથી નહીં, પણ બાળકના જેવા આપણે ભોળા અને નિષ્કપટ ભાવથી પ્રસન્ન થાય છે. અને ઘણીવાર બહુ જાજુ ભણેલા ગણેલા લોકો જે પ્રભુને પામી શકતા નથી, પણ એક ભોળો જીવ હોય અભણ, તો પણ માત્ર પોતાના અડગ ભરોસાથી ભગવાનને પામી લે છે. અહીં સુંદર અને બોધદાયક વાર્તા આપણે જોઈએ તો કે ગુરુ ચેલાની વાર્તામાં જોઈએ તો કે એક પવિત્ર આશ્રમમાં એક મોટા વિદ્વાન ગુરુજી રહેતા હતા. તેઓ વેદ, પુરાણ અને શાસ્ત્રોના મોટા જ્ઞાતા હતા. તેમની પાસે ઘણા શિષ્યો ભણતા હતા, જેમાં એક શિષ્ય એટલે કે એનો ચેલો સાવ ભોળો, સીધો, સાદો અને અભણ જેવો હતો. તેને શાસ્ત્રોના અઘરા મંત્રો કે પૂજાની મોટી મોટી વિધિઓ કઈ યાદ નહોતી રહેતી, પણ તેના હૃદયમાં ગુરુજીના વચનો અને ભગવાન પ્રત્યેની અખંડ શ્રદ્ધા હતી. ત્યારે પુરુષોત્તમ માસ અને ગુરુજીનો આદેશ આપણે જોઈએ કે જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ આવ્યો ત્યારે ગુરુજીએ બધા શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે હે વત્સ શિષ્યો, આ મહિનો સાક્ષાત પુરુષોત્તમ નારાયણને રાજી કરવાનો છે. હું આખો મહિનો નદી કિનારે જઈને ઘોર તપસ્યા અને કઠિન વ્રત કરીશ. તમે બધા પણ આશ્રમમાં રહી અને પ્રભુની ભક્તિ કરજો. પેલા ભોળા ચેલાએ હાથ જોડીને પૂછ્યું, ગુરુજી, મને તો મોટા મોટા મંત્રો કે અઘરી વિધિઓ આવડતી નથી. મારે ભગવાન પુરુષોત્તમને રાજી કરવા હોય તો શું કરવાનું? ત્યારે ગુરુજીએ મોટે ભાગે મજાકમાં અથવા તેની બુદ્ધિ પ્રમાણે સાદો રસ્તો બતાવતા તેમને કહ્યું કે અરે ચેલા, તારે કાંઈ કરવાની જરૂર નથી. તું બસ રોજ સવારે નદીએ નાય, જંગલમાં એક મોટો પથ્થર એટલે સાપ પાણો લેવ, એને સાફ કરજે, એને માટીના પુરુષોત્તમ પ્રભુ ભગવાન માની ત્યાં બેસી જજે, અને જ્યાં સુધી ભગવાન તારી સન્મુખ આવીને તારો રોટલો ન જમે ત્યાં સુધી તું પણ અન્નનો ત્યાગ કરજે. આવું તે ગુરુજીને કહે. ત્યારે ચેલાનો અડગ ભરોસો હતો. એટલે ચેલાનું આપણે જોઈએ આગળ તો કે ભોળા ચેલાએ તો ગુરુજીની મજાકને ભગવાનનો અખર આદેશ માની લીધો. તેના મનમાં લેશ માત્ર કઈ શંકા નહોતી કે પથ્થરમાંથી ભગવાન કેવી રીતે આવે. બીજા દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો. ચેલો રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી નદીએ સ્નાન કરતો, પછી આશ્રમમાંથી પોતાના ભાગનો એક બાજરાનો રોટલો લઈ જંગલમાં જઈ પેલા પથ્થર પાસે પહોંચી જતો. તે પથ્થરની પૂજા કરતો અને તેની સામે રોટલો ધરી હાથ જોડીને બેસી રહેતો હતો. તે આખો દિવસ પથ્થર સામે જોઈને રડતા રડતા હૃદયે ભોળા ભાવે બોલતો હતો કે હે પુરુષોત્તમ પ્રભુ, મારા ગુરુજીએ કીધું છે કે તમે જમવા આવશો. હું સવારથી તમારી રાહ જોઉં છું. તમે નહીં જમો ત્યાં સુધી હું પણ ભૂખ્યો રહીશ. આવી જાઓ પ્રભુ, આવી જાઓ, મારો સાદો રોટલો તમે જમી લ્યો. આમ દિવસ પૂરો થઈ ગયો, સાંજ પડી ગઈ, પણ કોઈ આવ્યું નહીં. ચેલાએ ગુરુજીના વચન પાળવા માટે એક દિવસે કઈ ખાધું નહીં અને તે આખો દિવસ બિચારો ભૂખ્યો જ સૂઈ ગયો. ત્યારે ભગવાન પુરુષોત્તમ તેની કસોટી કરવા આવે અને પ્રાગટ્ય આપણે જોઈએ તો કે એક દિવસ વીત્યો, 2 દિવસ ગયા, ત્રીજો દિવસ ગયો. ચેલો બિચારો અન્ન જળ વગર સાવ સુકાઈ ગયો, પણ તેની શ્રદ્ધા તો અડગ નહીં. તે રોજ રડતા રડતા પ્રભુને આજીજી કરતો હતો. તેની આ નિષ્કપટ ભોળી અને અડગ ભક્તિ જોઈ વૈકુંઠ ધામમાં સાક્ષાત ભગવાન પુરુષોત્તમ રાયનું આસન આખું ડોલી ઉઠ્યું. ભગવાને વિચાર્યું કે જો આજે હું આ ભોળા ચેલાનો રોટલો જમવા નહીં જાવ તો તે પોતાના પ્રાણ ત્યાગી દેશે અને તેના ગુરુના વચન ખોટા પડશે. ત્યારે ચોથા દિવસે જેવો ચેલાએ રોટલો ધર્યો ત્યાં જ પેલા પથ્થરમાંથી અદ્ભુત એવો દિવ્ય પ્રકાશ વેલાયો અને સાક્ષાત એવા ચતુર્ભુજ ભગવાન નારાયણ બાળકના સ્વરૂપે હસતા હસતા પ્રગટ થયા. ભગવાને ચેલાની સામે બેસી
હોશે હોશે એ બાજરીનો રોટલો ખાધો. ચેલો તો રાજી રાજી થઈ ગયો. ભગવાનને પણ પોતાના હાથે રોટલો ખવડાવ્યો. હવે તો આ રોજનો નિયમ બની ગયો. આખો મહિનો પ્રભુ રોજ ચેલાનો રોટલો જમવા આવતા. ગુરુજીનું આશ્ચર્ય અને તેની આંખો ઉઘડી ગઈ ત્યારે જોયે જોત જોતામાં પુરુષોત્તમ મહિનો પૂરો થયો આવ્યો અને અમાસનો દિવસ વ્રતનું ઉજવણું આવ્યું. ગુરુજી પોતાની કઠિન તપસ્યા પૂરી કરી આશ્રમમાં પાછા ફર્યા. તેમણે જોયું કે બધા શિષ્યો નબળા પડી ગયા હતા, પણ પેલો ભોળો ચેલો સાવ ભૂખ્યો હોવા છતાં તેના મુખ ઉપર એક અદ્ભુત એવું દિવ્ય તેજ ચમકતું હતું. ગુરુજીએ તેને પૂછ્યું કે ચેલા, તે આખો મહિનો વ્રત કેવી રીતે કર્યું? તું ભૂખ્યો કેમ નથી દેખાતો? ત્યારે ચેલાએ ખૂબ જ સરળતાથી કહ્યું કે ગુરુજી, તમે જે પથ્થર બતાવ્યો હતો ત્યાં રોજ ભગવાન પુરુષોત્તમરાય પોતે જમવા આવે છે. તેઓ અડધો રોટલો પોતે ખાય છે અને અડધો પ્રસાદ મને ખવડાવે છે, એટલે મને જરાય ભૂખ નથી લાગતી. ગુરુજીને લાગ્યું કે ચેલો ખોટું બોલે છે અથવા પાગલ થઈ ગયો એટલે કે ગાંડો થઈ ગયો છે. તેણે કહ્યું, જો તારી વાત સાચી હોય તો આજે અમાસના દિવસે મને પણ તારા ભગવાનના દર્શન કરાવવા જોઈએ. ત્યારે સાક્ષાત દર્શન જોઈએ ચેલો ગુરુજીને જંગલમાં લઈ ગયો. પેલા પથ્થર પાસે ગયો, તેને રોજની જેમ રોટલો ધર્યો અને પ્રભુને બોલાવ્યા. પ્રભુ તરત જ પ્રગટ થયા અને રોટલો ખાવા લાગ્યા. ચેલાએ કહ્યું, પ્રભુ જુઓ, આજે મારા ગુરુજી પણ આવ્યા છે, તેમને તમે દર્શન આપો. પણ ગુરુજીને ત્યાં માત્ર પથ્થર જ દેખાતો હતો, ભગવાન નહીં. ગુરુજીએ કહ્યું, ચેલા, મને તો કાંઈ દેખાતું નથી. ત્યારે ચેલાએ રડતા રડતા ભગવાનના ચરણ પકડી લીધા અને પૂછ્યું કે હે નાથ, મારા ગુરુજીએ જ મને તમારો રસ્તો બતાવ્યો છે, તો તમે તેમને કેમ નથી દેખાતા? ત્યારે હવામાંથી પ્રભુની દિવ્ય વાણી ગુંજી કે હે ચેલા, તારા ગુરુજી મોટા જ્ઞાની છે, પણ તેમના મનમાં વિદ્વતાનું અભિમાન છે. તેઓ મને શાસ્ત્રો અને બુદ્ધિથી શોધે છે, જ્યારે તું મને તારા ભોળા અને નિષ્કપટ હૃદયથી શોધે છે. હું જ્ઞાનથી નહીં પણ સાચા ભાવથી જ દેખાઉં છું. પણ તે વિનંતી કરી છે એટલે તારો હાથ તારા ગુરુના માથે મૂક. જેવો ચેલાએ પોતાનો પવિત્ર હાથ ગુરુજીના માથે મૂક્યો, ત્યાં જ ગુરુજીની દિવ્ય આંખો ઉઘડી ગઈ. એમને સાક્ષાત બ્રહ્માંડના નાથ ભગવાન પુરુષોત્તમ નારાયણ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા. ગુરુજીનું બધું જ જ્ઞાન અભિમાન ત્યાં જ ઉગડી ગયું. તેઓ પોતાના ચેલાના પગમાં પડી ગયા અને બોલ્યા કે ધન્ય છે તારી ભક્તિને ચેલા. તારા ભોળા ભાવે આજે મને પણ સાક્ષાત પરમાત્માના દર્શન કરાવી તે દીધા છે. આ વાર્તાનું મહાત્મ્યમાં આપણે જોઈએ તો કે જેવા ભગવાન પુરુષોત્તમ રાય પેલા ભોળા અને અઢક શ્રદ્ધાવાળા ચેલાને ફર્યા, તેના હાથનો સાદો રોટલો સ્વીકારીને તેની લાજ રાખી અને ગુરુજીનું અભિમાન ઉગાડ્યું, તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને ચતુરાઈ મૂકીને બાળક જેવા ભોળા ભાવથી વ્રત કરનાર સૌ ભક્તોને ફળજો. પ્રભુ કોઈને જ્ઞાન કે ધનનું અભિમાન ન આપતા અને સદા સાચી અને નિષ્કપટ ભક્તિ આપજો. જય પુરુષોત્તમ રાય.